નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાતમાં દારૂબંધી છે તે તો સૌ કોઈ જાણે છે. ઘણા વર્ષોથી આ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે, પરંતુ ગુજરાતમાં દારૂ વેચાય છે તે પણ એટલું જ સત્ય છે કે જેટલું દારૂબંધ હોવાની વાતો લોકચર્ચામાં રહ્યા કરે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ પણ થાય છે અને દારૂ પીવાય પણ છે. લઠ્ઠાકાંડ જેવી ગુજરાતમાં ઘટના અવારનવાર જોવા મળે છે. આમાં દેશી દારૂના જથ્થાબંધ વેપારી બનાવટ કરતા હોય છે અને મિલાવટના કારણે લોકોના જીવ પણ જતા હોય છે. આ તો વાત થઈ દેશી દારૂની, પરંતુ ઇંગ્લિશ દારૂમાં પણ હવે તેટલું જ બનાવટી દારૂ અને ભેળસેળવાળો દારૂ વેચવામાં આવી રહ્યો છે. કડીની અચરાસણ જીઆઈડીસીમાંથી રોયલ ચેલેન્જ નામનો ઇંગ્લિશ દારૂનો નકલી જથ્થો ઝડપવામાં આવ્યો છે, જ્યાં રોયલ ચેલેન્જનો નકલી લેબલ બાળીને નકલી દારૂની બનાવટ કરીને વેચવામાં આવતી હતી. પરંતુ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મુદ્દામાલ સાથે લગભગ 10 થી 12 લાખનો માલ ઝડપવામાં આવી રહ્યો છે. કુડાસણમાં રહેતા ગગન પટેલ નામના આરોપી કે જેઓ કડી જીઆઈડીસીમાં નકલી દારૂની બનાવટનો ધંધો ધમધમાટ ચલાવતા હતા, પરંતુ પોલીસના હાથે ચડતા બંધ કરવાનો વારો આવ્યો છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આશા રાખીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે પોલીસ સતર્ક રહીને આવા આરોપીઓની ધરપકડ કરી દારૂના ધંધા જરૂરથી બંધ કરાવશે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.